નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, હાલ એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। થરાદમાં નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે। પાણી પીવા જતા બાળકો કેનાલના ઊંડા પાણીમાં ડૂબ્યા હતા। સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ જાણ કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી। મૃતક બાળકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ થરાદના આજાવાડા ગામ નજીક બે બાળકો નર્મદા કેનાલમાં પાણી પીવા કિનારે ગયા હતા। આ દરમિયાન પગ લપસતા બે બાળકો કેનાલમાં ડૂબ્યા હતા। કેનાલમાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી બાળકો પાણીમાં તણાયા હતા। ઘટનાને લઈને સ્થાનિકો અને પોલીસ દ્વારા શોધખોળ કરીને બંને બાળકોના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે બાળકોના મૃત્યુને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। બીજી તરફ દુર્ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અવારનવાર આ પ્રકારની ઘટનાને લઈને સ્થાનિકો તંત્રને કેનાલ પાસે સુરક્ષાને લગતા પગલાં લેવા માંગ કરી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।